તો રાજ્યમાં ગરમી ઉકળાટ યથાવત છે। 40 થી 42 ડિગ્રી તાપમાન રહેશે। અમદાવાદમાં 42.8 ડિગ્રી ગઈકાલે નોંધાયું હતું તાપમાન। તો સુરેન્દ્રનગરમાં 42.3, ગાંધીનગરમાં 42.1, ભાવનગરમાં 42.1, રાજકોટમાં 41.2, તો વિદ્યાનગરમાં 40.9 ડિગ્રી, અમરેલીમાં પણ 40.5, ડીસામાં 40.3, વડોદરામાં 39.4, તો સુરતમાં 35.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું। એટલે કે મોટાભાગના જિલ્લાઓમાં હજુ પણ 40 ડિગ્રીને પાર તાપમાન નોંધાઈ રહ્યું છે। હજુ પણ ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડશે। ગરમી અને ઉકળાટ હજુ પણ રાજ્યમાં યથાવત રહેશે। હજુ પણ ગરમી યથાવત રહેશે। રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં હજુ પણ 40 ડિગ્રીને પાર તાપમાન નોંધાઈ રહ્યું છે। મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યું છે। જો કે એક તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની પણ આગાહી છે, તો બીજી તરફ ઘણા એવા જિલ્લાઓ છે કે જ્યાં ગરમી અને ઉકળાટ યથાવત રહેવાનું છે। અમદાવાદમાં ગઈકાલે 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। રાજ્યનું સૌથી ગરમ સિટી બન્યું હતું। ગાંધીનગરમાં પણ 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। એટલે કે મોટાભાગના જિલ્લાઓમાં હજુ પણ 40 ડિગ્રીને પાર તાપમાન નોંધાઈ રહ્યું છે।